તો ગુડ મોર્નિંગ મિત્રો। તો સુંદર મજાની સવાર પડી ગઈ છે અને સૂરજ દાદા પણ ચડી ગયા છે। તમને દેખાતું હશે, વાદળા છે એટલે દેખાતું નથી। અને આપણે ખેતરમાં આવી ગયા છીએ અને કાલે આપણે વ્લોગ ઉતારી કે નતા, કાલે આપણે જવાનું થઈ ગયું હતું અચાનક વાંકાનેર। તો કાલે આપણે વ્લોગ બનાવી કે નતા, તો આજે 10 વાગી ગયા છે અને આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। અને પૂરી ઘરે હજી છે, પૂરી ખેતરમાં આવી નથી અને આપણે ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાં આટો બાટો મારી લીધો છે અને આપણે ઘરે જઈએ હવે પાછા। અને કાલ આપણે કાગળિયાનું કામ અચાનક જ આવી ગયું એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો મળ્યો। સવારના ગયા હતા, સાંજ સુધી કાગળિયાનું કામ એવું હતું કે સવારના નીકળી ગયા હતા, 8 વાગે નીકળી ગયા હતા, તો સાંજના 5 વાગ્યા સુધી વાંકાનેરમાં જ હતા એટલે કાંઈ ટાઈમ એવો મળ્યો નહીં વ્લોગ બનાવવાનો। એટલે આજે આપણે 10 વાગ્યામાં ચાલુ કરી દીધું છે। તો આજે આપણે 9 વાગ્યાના બાજરો નીંદવા સવારના વાગ્યા હતા, તો આજે ખૂટી રહે એવો છે બાજરો। 3 હરિયા રહી ગયા છે અને 2 અડધા છે, તો હાલના જાવી નીંદાઈ જવાના છે। એટલું નીંદાઈ જાય એટલે આપણે પછી ખેતરનું કામ પૂરું થઈ જાય છે। પછી હરગવાને કટિંગ નાનો ફૂટીને મોટો હેત થઈ ગયો છે ને, તો એને કટિંગ મારવાનું છે। અને હવે આપણે ચા પી લીધો છે, ચા પીને જવાનું છે। અત્યારે લગન લુગડા ધોતા હતા, ભૂત બાવા જેવા થઈ ગયા હવે નાવાનો ટાઈમ તો અત્યારે નહીં આવે, હાંજકનો આવશે। એટલે આપણે હવે ખડ વાઢવા ભેંસું હાટું જવાનું છે। ભેંસું ખડ વાઢીને આવી અને આપણે ડાયરેક્ટ બાજરો નીંદવા ઘરેથી પછી વહી જવાનું છે। અને આ ઘરનું પણ થોડુંક કામકાજ બાકી રાખી દીધું, છોકરાએ રમણ ભમણ કરી નાખ્યું છે। 2-3 દિવસમાં બાજરો નીંદતા હતા એટલે તો બાજરામાં ધ્યાન દીધી, એટલે ઘરની બહુ ધ્યાન નતા આપણે દેતા, અને ઘરે દેવી તો પડામ ન જવાય। પછી અમે 2 દેરાણી જેઠાણી હોય, આને તો આડું આવડું ગમે ત્યાં જવાનું જોઈએ, કામ આ કામ ને આ કામ, અહીંયા તો એને બધે જવાનું હોય। તો 2 નીંદતા હતા, આજે 6-7 જમણ થઈ ગયા છે બાજરો નીંદતા, એટલી તો વાર લાગી છે અમારે। તો મિત્રો તમારો ભાઈ નાય બાઈને થઈ ગયો છે તૈયાર અને ભૂરી જઈએ ખડ વાટવા, અને ખડ વાટીને આવે એટલે આપણે જવાનું છે નીંદવા બાજરી। 3 પારીએ જેવું છે એટલે આજે બાજરીનું કામ નીંદવાનું કામ પૂરું થઈ જાય એવું છે, એટલે પછી આપણે ખેતરના કામમાં નવરા થઈ જઈએ। 6-7 દિવસથી ભૂરી અને અમારા ભાભી બે એકલા નીંદતા હતા। આપણે તો ક્યાંક ને ક્યાંક જવાનું થઈ જાય, ક્યાંક લગ્ન પ્રસંગમાં ક્યાંક ગમે કાગળિયાનું કામકાજ હોય એમાં, એટલે ભૂરીની અને મારા ભાભીથી 6-7 દિવસથી નીંદતા હતા। તો 3 વાગી ગયા છે અને પછી આપણે જવાનું છે બાજરો નીંદવા। તો કન્ટિન્યુ બની રહીજો અમારા બ્લોગમાં। તો મિત્રો આ 2 નીંદવાનું ચાલુ કરી દીધું છે, એ સ્વારીઓ લઈ અને ભૂકા કાઢે જો બાજરીમાં। આવડું ખડ થઈ ગયું છે એટલે કૂતેલી છે અને ભૂકા કાઢવા પડે ને, નકર લણવા ટાણીએ પછી ભૂકા આપડા નીકળી જાય, ગમે એમ લુગડા બદલાવો ને તો મેર ખાય નહીં। ખડ બહુ વધી ગયું છે ને આપણે સોરી લઈને રૂતાઈ ગયા છે એવી ભી પડે છે ને, ભી તો પડે પણ નીંદવો તો પડે। આવું કાયમ ન હોય કામ, બસ એક દાન જ નીંદવાનું, આપણે ચા ફરીને પછી કાયમ નીંદવાનો છે। એટલે સૂર્ય હાથો લાંબો છે, બહુ વાંકા ન નીંદવું પડે। કેડ બહુ સાંજે કુવા ટાણીએ કેડ એવી દુખે ને બાજરો નીંદી। આમ તડકો કેવો લાગે? તડકો લાગે છે, થોડો લાગે, કાંઈ બહુ નહીં। જો બાજરો નીકળતો જાય છે શેક શેક। બાજરો રહેવા દીજો, બાજરો કાઢતી નહીં બે, તો શેક નીકળી જાય છે, શેક રહી જાય છે। અમે રેફી બહુ પાડવી હું ને ખબર તાંદરિયો એક, કારણ કે તાંદરિયાની ભાજી કરવા થાય એટલે એવું લેતું જવાય, એવું ખોટું ખડ ન રહેવા દે। આ છોડવા દે ને અસલ આની ભાજી મસ્તની થાય તાંદરિયાની, તો એ ભાજી કરવા હાથે એને દેવા પડે। એટલે એ એક રાખવાના, સંભાળી ન દઈને એકને રાખવાના।
કાઢી નખાય એવા ન રહેવા દે વૈસે. કાઢાય નહીં, ઉનાળાની એની ભાજી ખવાય, ભાજી તો સારી. ભાજી આપણને તાંદરિયાને એવા ઘણા છોડવા આવી છે, આમાં લાગે છે તાંદરિયાને છોડવા છે, પણ આપણે કાઢતા નથી, આપણે તો રાખવી ભાજી હાથે. શું કે તમે ભાજી ખાવ ને એમે ભાજી ખાવી એટલે અમને ભાવે એટલે એમ રાખી દીધી. 10% તડકો લાગે છે, ઘીરે જવું હે? હા, અમારી છોકરી પણ પાવડી લઈને મંડાઈ જાય છે. જો પાવડી જેવડી છે નહીં તો પાવડી લઈને દૂતાણી છે. પારિયું ખોદવાના ધંધા કરે છે યાર. એની બાજરો કાપે તો શું કરે? હું નીંદું છું કે નીંદે બાજરો કાપે. તને બાજરો નીંદતા આવડે છે? કાંઈ ના હાર તો કાલ તો એટલી ખારી થઈ જાય, એટલી ખારી થઈ જાય ને તે બાજરામાં આખા આરોટે કા બસ ખારી થઈ જાય. મેં નીંદ્યું ને એની પાવડી એની પાસે લઈ લીધી, નીંદ્યું તો કે મારું ખડ પાછું સોઈ દેખીએ. તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય વિલેજ લાઈફસ્ટાઈલ મીરા વ્લોગમાં તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આજના વ્લોગમાં એટલું જ. હવે મળીએ કાલના વ્લોગમાં.